હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? બસ જો સવારના 4:30 નથી થયા, હજુ 4:15 થયા છે. અને એના પપ્પાને હું બે આ મહાદેવજી આવ્યા હતા. જો સાફ સફાઈ એના પપ્પાએ કરી નાખી બધી. સવારમાં 4:30માં મારા બધું થઈ ગયું હોય કમ્પ્લીટ. જો બધું જો સવારમાં હાલો બ્રહ્મ મુહૂર્તમાં તો મહાદેવજીના દર્શન કરાવી દઉં તમને, કેમ કે નવા વ્યુઅર્સ હોય એમને ન ખબર હોય ને. બિલેશ્વર મહાદેવ જો સાંજે આવી જ પૂજા એમ પપ્પા કરી હોય, સાંજે પખાલ કરીને આવી જ પૂજા કરી નાખે ને. ભાઈ આવી ગયા, નથી ખાવા બિસ્કિટ, ભાખરી ખાવી હે, બિસ્કિટ નથી ખાવા એના. વાગ્યા છે સવારના 4. આમ તો બ્રહ્મૃત કહેવાય, જોકે અમારો ડેઈલીનો રૂટ છે આ. પણ કોઈ નવા વ્યુઅર્સ હોય, નવા જોતા હોય, એને ન ખ્યાલ હોય એટલે સવારે 4 વાગે જો સાફ સફાઈ ચાલુ છે. રોડ બાજુનો આપણો ગેટ બધું થઈ ગયું. બાકી શું રહ્યું હવે? પાણી પીવાનું બાકી ગરમ. બરાબર, બાકી બધું કમ્પ્લીટ. મહાદેવજીનું થઈ ગયા તો બ્રહ્મ મુહૂર્તના દર્શન કરાવ્યા બધા, કેમ કે આમાં નવા વ્યુઅર્સ હોય એમને ન કર્યા હોય એમ, એમને ખબર ન હોય કે આપણે કેટલા વાગે ઉઠતા હોય છે, આપણું દિલ્હી રૂટીન છે એટલે. બરાબર, બ્રહ્મ મુહૂર્તના દર્શન કરાય એમ ને. જય મહાદેવ. શું કરે? 4:30 સવારના 4:30 બ્રહ્મ મુહૂર્ત. કીધું બિસ્કિટ નાખી દીધા. મોડકથી ખાય તમે? ના ખાઈ લે, અત્યારે મસ્ત ખાઈ. આ શીખો નથી ખાવા. અને જો ગરમ પાણી પીવું હાલો પીવા. કાલથી માતાજીના પવિત્ર દિવસો એટલે 9 નોરતા ચાલુ થાય છે. એટલા માટે મેં કીધું લાવો અમારી સોસાયટીની ગરબીની જરાક તૈયારી દેખાડું. જો થોડી જોકે આમ તો કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે. આ બધી છે બોર્ડર મંડપની, બરાબર. અત્યારે તો શું ગાડીઓ પડી છે, નોરતા ચાલુ થશે એટલે અહીંયા ગાડીઓ નહીં પાર્કિંગ કરે બધા. આ સ્ટેજ બનાવ્યું છે કે પેલા ઓર્કેસ્ટ્રાવાળા રાખતે આવે એના માટેનું. ગેટ છે, બહારથી કંઈક આવું એવું દેખાય છે અમારા સાર્વજનિકનું. કેવી સવારની શાંતિ છે, ભાવ હાલે દેખાડું. હવે તું અહીંયા આવજે, હું મારો બધા જે એમને એસ્ટિમેટ પેલા હોય ને. મારી એક્સરસાઇઝ થઈ ગઈ કમ્પ્લીટ. હવે એના પપ્પા કરે છે અલોમ વિલોમ કપાલ ભારતી. એક્સરસાઇઝ થઈ ગઈ કમ્પ્લીટ. જો વંશભાઈ ઉઠીને આવ્યા બહાર. ઉઠી ગયો ભાઈ? શું છે? ગાંધી જયંતિ. હા, ગાંધી જયંતિની બધાને શુભકામના. જય બિલેશ્વર મહાદેવ. બિલેશ્વર મહાદેવના દર્શન તારીખ 2/10/2024 અને શંકર દર્શન.
हेलो गाइस, सबको प्यारी सी गुड मॉर्निंग, जय महादेव। આપણું વ્યાયામ કે જીમ જે કયો તે સંપૂર્ણ થઈ ગયું છે. પછી ગયા આપણે શાક માર્કેટે થોડુંક શાક લીધું અને થોડુંક ફ્રૂટ લાવવાનું હતું અને મહાદેવજી માટે પુષ્પ લાવવાના હતા, એટલે ફૂલ એમ. હવે જાશું આપણે સ્નાન કરવા. સ્નાન કરીને રેગ્યુલર આપણી પૂજા પછી 10 સવા 10 સુધી ચાલે જ છે. હલો બધાને જય મહાદેવ. ચાલો આપણો પ્રોટીન શેક સવારે વ્યાયામ બાદ જે શેક પીવું છું એ શેક, જો કે જૂના જે વ્યુઅર છે એને તો જોયું હશે, નવા હોય એને નહીં જોયું હોય. ચાલો ક્યાં કરતા, હાલો રેસીપી બોલ. જો તમારે પણ જશે. પેલા 3 કેળા, 3 બનાના. ચાલો કેમ કે નાના હે ને. 2 4 2 જ છે. હા, પછી ખજૂર, હમ કાજુ, હમ અખરોટ, હમ બદામ, હમ બરાબર, આ બધું અને કિસમિસ, હમ આ બધું પલાળેલું. બરાબર. પછી એને આમ પીસી નાખવાનું. અને દૂધ કેટલું નાખવાનું? આ 1 કોથળી દૂધ શેનું છે? ગાયનું પ્યોર. ક્યાંથી આવે? અહીંયાથી આવે અમારે ગૌશાળા હે રણુજા. બરાબર. ચલો બસ કે હવે થશે ક્રશ મિક્સર. ત્યાં પીસી નાખું પછી દૂધ નાખું. સમજ્યા? હવે આમાં નાખે છે થોડુંક દૂધ, થોડુંક દૂધ, પછી નાખશે બીજું. પછી આખી કોથળી ક્રશ કરવા માટે થોડુંક નાખને, પછી આખી નાખી દેવાની. પછી આખી કોથળી નાખે. ચાલો હવે રોજનો પ્રશ્ન છે. બીજું દૂધ પડશે અંદર. એક ને એક શબ્દ રોજ 3 માર કે મને. હા, એ ક્રશ ન થાય તો મજા જ ન આવે ને ભાઈ. જો ભાઈ કેવું પડે સવારે પોણા 4 ના પડશે રોટલી નહીં આજ બગા, તો ભાખરી આજ ન હોય. તને સપનું આવ્યું છે ભાખરી વારીને. 10 ભાખરી, ઓલે શું કેવું, હા કેટલી 10 ભાખરી કરી હોય એમાં એક બબુ ખાય અને એક વંશ. હા, એ બધી તમારે. હું તો ભાખરી કઈ ખાતી નથી. ગણવી જશે. હા તો આ છે ને ગણીને દેવી થાય, ગણીને કાયમ એમ કે ને ખાઈ જાય પછી ના હું કોઈ ખાટે દી- રાતે ખાતો નથી. હા તો રાતે નો ખાતી કે 2 ટાઈમ ઓછું ખવાય, પણ રાતે ભલે થોડું ખાવ. રાતે નહીં ખાવાનું. રાતે ન ખાવું સારું. એક ટાઈમનું બધું ખાઈ લ્યો પછી કે હું રાતે નથી ખાતો. બસ મને એમ કે તારે રાતે ન ખવાય, પછી રાતે 1 ગ્લાસ દૂધ પી લે આખો કોથળી એક. લે પાસ કે ઓલો ગ્લાસમાં શેક જાય છે. આ રી ને ઓલા હે કાણાવાળી છે તો ગરાઈ જાય. એમ આવું નવીન મિક્સર ક્યાં ખાય? ઓનલાઈન અમદાવાદ. એમાં ફૂકા બેવા. એ ચા ન પીવાય. હલર આજ મેં કહીએ ચા આપો. કાલે મને ગેસ ચાલુ કરી દીધો. જોજે ગરમ હોય છે. हेलो गाइस, आप देख रहे हो गिरनारी ब्लॉग्स. હાલો જોઈએ મમ્મી શું કરે? શું કરસ? જો આ ભગવાનના કબાટ સાફ કરવા કાઢ્યો ને માતાજીનો, કેમ કે કાલ નવરાત્રી ચાલુ થાય ને એટલે જો તે પછી અરે લડુનો કાઢ નાખું. જો લડુનો ખાટલો છે, આ રાધાજીનો બેડ છે. એવું કા? ભેરભાવ કા લડુના ખાટલો રાધા બેડ એવું કા? ખાટલો ગમે છે. એવું કા? દેશી કા. હાલો જોઈ પપ્પા શું કરે? પપ્પા શું કરો હો? હા જો આ થઈ ગયો અડધો કબાટ સાફ. હાલો બધી વસ્તુ જોઈ. હાલો જોઈ શું કરે મમ્મી હવે. શું કરસ? જો આ માતાજીના છે ને આ કાલ નવરાત્રી ચાલુ થાય ને એટલે હે કબાટ સાફ કરું. મમ્મી હાર ક્યાંથી લીધો? આ હાર તો હવે તાણે મળી આપણે શું કહેવાય માટે
બહુ સરસ મળે. એક મેં દેખાડ્યા હતા તમને, આપણે બ્લોગમાં જોયું હોય તો પૂનમનો બ્લોગ છે ને એમાં મેં બતાવ્યા આવા જ મળે છે સેમ ટુ સેમ. અને આ હાથ તો મેં જુનાગઢથી લીધો હતો, ભવનાથ તળેટી. કેટલા 2 વર્ષ તો થઈ જ ગઈ છે. જો આવો નવો જ રહી છે, જરા કાળો ન પડતો, આવો નવો જ રહી. જુનાગઢ ક્યાં? જુનાગઢ ભવનાથ તળેટી હતી. ભવનાથ તળેટી. હા, ત્યાં અંદર જાવ ને ભવનાથ તમે એટલે ત્યાં અંદર દુકાન હોય એટલે બતાવી નથી હજુ વખતે. તો એના પપ્પા કે ભેડીઓ પહેરે માને, મેં લાવો કે ભેડીઓ વધારે ખોડિયાર માને છે ને. હવે બસ કમ્પ્લીટ થઈ જાય ને બધું, માતાજીની ચુંદડી ને બધું ઓઢાડી દઉં, ગોખલો સરસ સાફ થઈ જાય ને પછી બધાને દર્શન કરાવીશ. બાય. વાગ્યા હે અત્યારે, વાગ્યા હે 11 બપોરના. ને રામ જાણે જમવાનું ક્યારે બનાવશે. આમ જો ઘોરાજ તો ઘોલકા જેવું પડ્યું આમ જો. અને સવારમાં આ બધું કાઢીને બેઠી, ગાડીનું બધું. કહું હું કે એ નથી કરવું પણ તોય ક્યાં કોઈ માનવું જ છે. મમ્મી બોલો આ બધું અત્યારે કર્યું છે કાલ નોરતા ચાલુ થઈ જાય એટલે કબાટ તો માતાજી સાફ કેમ નહીં? નોરતા ચાલુ થઈ જાય તો આગલે દી ન કરવાનું, 4-5 દી અગાઉ કરવાનું હોય. લે 4-5 દેવો ન હોય, આગલે દી હોય હું આગલે દી કાલ કરું. ગરબો ઉતારી દીધો ને એનું કરીને હજી કાલ હે ને નવરાત્રી સવારે ઉતાર આ તો દઈશ. 5 દેવો ઉતારો તો. હા ગરબાનું તો હાંજના જો ઈ વાત ખોટી છે. ચૂંદડી બદલાઈ નાખી છે જો, કાંઈક આવી અમે ચૂંદડી લાવ્યા આ વખતે. ભેડિયો કહેવાય. શું કહેવાય? ખોડિયાર નાનો ભેડિયો પહેરો માએ, ભેડિયો બ્લેક કલરનો. હા એટલે તમને તો ખબર નહીં, તમને ખબર પડે છે કે નહીં ફોનમાં, બટ બ્લેક કલર છે. આ પધારો કોણ દેખાય? હા હર્ષ કાકા હે, ઈ ફોનમાં નહીં હમાય. ફોનમાં ઉભો ને આડો લઈ લે, ખાલી મોઢું લઈ લે. બચ્ચન ને બચ્ચન કાકા હા હમાઈ ગયા તમે. આવી ગયા. હા બાબુ બ્લોગ માં લે હર્ષ કાકા ને કહો હર્ષ કાકા હમાય છે ને મને. મેં કીધું, હા. શું સમજાય? ક્યાં પહોંચી જવાનું? અરે કાલે હું ભૂલી ગયો તો એને કહેતા, પણ અદાને હવારે ભેગા થયા ને તો એ ભૂલી ગયો. બામણ છે મારો ના અરે મેં કીધું વંશને મોકલજો. ટ્યુશનમાં. હા ઠીક. સવારમાં ભૂલાઈ ગયું, બપોરે આવ્યો તો બપોરે ભૂલી ગયો, ઘરે ગયો ને યાદ આવ્યું, ફોન કર્યો કેટલું ઊંચું થાવ. પછી એ ભૂલાઈ ગયું. વળી સાંજે ગયો ને એટલે પેલા કીધું અદા કાલે ઓને મોકલજો, આજ તો હું ભૂલી ગયો. 2 વાર મને યાદ કરાવ્યું હતું. હા હે આજથી વંશનું ટ્યુશન ચાલુ. તો આ ડોક્ટર સાહેબનું આ આપણે સોસાયટીમાં થાનું ને ક્લિનિક એરિયામાં છે, સોસાયટીમાં નહીં હોય. આપણે આ સામે છે. હા હા, ફેમિલી હેલ્થ ક્લિનિક ડોક્ટર મિલન ચિકાન. કીધું છે ને આજ તો મોડા દર્શન કરાવી દઉં તમને કાનાજીના ને એના. કમેન્ટ કરજો કેવો ગોખલો ચમકે હે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. અને જો આ કાનાજીનો શયનખંડ, આ બધું સાફ કરીને બધું ધોયું, બેડ ને બધું, રાધાજીનો કાનાનો ખાટલો ને બધું. આમાં મારા પૂજા ને એવું બધી વસ્તુ છે. એમેઝોનમાં મારું પાર્સલ આવી ગયું છે, તો હવે તમને દેખાડું કે શું લાવ્યા. એ જે ઉઠ્યા હતા હજી વધારે બધું એમનામ હતું, ત્યાં ફોન આવ્યો કે તમારું પાર્સલ, એટલે ઉઠ્યા હું ને મમ્મી બે કે તમને ખોલીને બતાડું કે શું છે. એ આવી રીતના છે કાંઈ, તમે લગભગ તમે સમજી ગયા છો શું છે એ. સો અમારું સ્કૂલ બેગ છે, કેમ કે ઓલું સ્કૂલ બેગ હતું એ ફાટી ગયું હતું, એટલે પછી મેં નવું સ્કૂલ બેગ મંગાવ્યું હતું. તો જો આવી રીતના છે. યસ, મમ્મી એમ કે છે કે પહેલાં નોરતે મુહૂર્ત કરી નાખો. તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.